નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. હું મુકુલ રબારી નીલકંઠ હાઈસ્કૂલ નવસારી દ્વારા આયોજિત ડિજિટલ ક્લાસમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તમે કહેશો શું સર મજામાં? જવા દો ને, છેલ્લા કેટલાક સમયથી અમે બધા જ લોકડાઉન હેઠળ ઘરમાં જ છીએ. પણ વિદ્યાર્થી મિત્રો, એ ખૂબ જરૂરી પણ છે, કારણ કે તમે આજે ન્યૂઝ જોતા હશો કે વિશ્વના લગભગ અડધા દેશોમાં આજે લોકડાઉન છે. અને એ જરૂરી પણ છે, કારણ કે આપણે જો ઘરમાં જ રહીશું તો આ કોરોના વાયરસને આપણે ફેલાતો અટકાવી શકીશું. તો વિદ્યાર્થી મિત્રો, તમે પણ ઘણા સમયથી અભ્યાસથી વંચિત છો, અભ્યાસથી દૂર છો, તો આજે અમે આપણી શાળા એક સરસ મજાનો ડિજિટલ ક્લાસનો પ્રોગ્રામ લઈને આવી છે, અને એનાથી આપ સૌ વિદ્યાર્થી મિત્રો ફરી પાછા અભ્યાસથી જોડાશો એવી આશા રાખીએ છીએ. તો આજનો આપણે જે અભ્યાસનો મુદ્દો જોવાના છે, બરાબર, એ ખાસ કરીને ધોરણ 10 અને 12 માટે છે. એવું નથી કે ધોરણ 10 અને 12 માટે છે, પણ જે ધોરણોમાં આ ગુજરાતી વિષય ભણાવાય છે એ બધા જ ધોરણોના વિદ્યાર્થીઓ માટે આ વિડીયો ઉપયોગી છે. તો આજે જોઈશું વિષય છે ગુજરાતી, અને વિષયાંક એટલે કે અભ્યાસનો મુદ્દો છે આપણો ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ અને એના પ્રકારો. હવે વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ. તો ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ આપણે જોઈએ એ પહેલાં સાહિત્ય એટલે શું, સાહિત્ય કોને કહીએ, અથવા સાહિત્ય કોને કહી શકાય, સાહિત્યમાં શાનો સમાવેશ થાય? તો આપ સૌને ખબર છે કે સાહિત્ય કોને કહેવાય? ખબર જ હશે, છતાં પણ આપણે એકવાર જોઈ લઈએ કે સાહિત્યમાં તમે આજ સુધી જે ભણ્યા છો, કવિતા હોય, પદ હોય, આખ્યાન હોય, બરાબર, નવલકથાઓ હોય, નવલિકાઓ હોય, તમને બધાને જ વધુ ગમે છે એવા નિબંધો હોય, પત્ર હોય, આ બધા જ સાહિત્યના મિત્રો સ્વરૂપો છે. આ બધું ભેગું મળીને જ સાહિત્ય બને છે. તો આજે આપણે આ બધાનો જ અભ્યાસ કરવાનો છે, અને ખાસ કરીને ગુજરાતી સાહિત્ય ક્યારથી શરૂ થયું એ જોવાનું છે. તો મિત્રો, ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ, એનો સમયગાળો છે 1185થી આજ સુધી, બરાબર. અને એના પણ પાછા બે વિભાગ પડે છે. એક છે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય, એનો સમયગાળો છે ઈસવીસન 1185થી 1850. બીજો વિભાગ પડે છે અર્વાચીન ગુજરાતી સાહિત્ય, એનો સમયગાળો છે ઈસવીસન 1850થી આજ સુધી. હવે વિદ્યાર્થી મિત્રો, તમે મને કહેશો કે સર, આ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ એ 1185થી જ કેમ શરૂ, કેમ આગળ નહીં, કેમ પાછળ નહીં? તો વિદ્યાર્થી મિત્રો, આપણું જે ગુજરાતી સાહિત્ય છે એના પ્રમાણિત પુરાવાઓ આપણને ઈસવીસન 1185થી મળી આવે છે, જેથી કરીને આપણા જે સાહિત્યના વિદ્વાનો છે એમણે આપણા સાહિત્યનો શરૂઆતનો સમયગાળો અથવા શરૂઆત ઈસવીસન 1185થી થઈ છે એવું કહ્યું છે અથવા માને છે. તો હવે જોઈએ કે કેટલા પ્રકારો જોઈએ આપણે ગુજરાતી સાહિત્યના. તો મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય અને અર્વાચીન ગુજરાતી સાહિત્ય. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો સમયગાળો કયો છે વિદ્યાર્થી મિત્રો? ઈસવીસન 1185થી 1850. અને અર્વાચીન ગુજરાતી સાહિત્યનો સમયગાળો કયો છે? ઈસવીસન 1850થી આજ સુધી. હવે વિદ્યાર્થી મિત્રો, આમાં પણ પાછા પેટા પ્રકારો છે. હા, આમાં પણ પાછા પેટા પ્રકારો છે. તો જોઈએ, મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પાછા બે પ્રકાર પડે છે. એક છે જૈન સાહિત્ય અને એક છે જૈનેતર સાહિત્ય. જો તમે જોઈ શકો છો અહીંયા, એક છે જૈન સાહિત્ય અને એક છે જૈનેતર સાહિત્ય. જૈન સાહિત્યનો સમયગાળો છે 1185થી 1414,
અને જિનેતર સાહિત્યનો સમયગાળો છે ઈસવીસન 1400 1850. હવે તમે કહેશો કે સાહેબ જૈન સાહિત્ય કોને કહેવાય અને જિનેતર સાહિત્ય કહેવાય, કેમ આવા નામો પડ્યા છે? તો વિદ્યાર્થી મિત્રો, જૈન સાહિત્ય એનો તમે સમયગાળો છો 1185. તો આ સમયગાળામાં આપણા ગુજરાત રાજ્યમાં જૈન ધર્મનું પ્રભુત્વ વધારે હતું. એટલે કે ત્યારે જે સાહિત્ય જે લખાયું એ સમયગાળામાં જેટલું સાહિત્ય લખાયું એ બધાનો સમાવેશ શામાં થશે? જૈન સાહિત્યમાં. અને જૈન સાહિત્ય પછીનું જે સાહિત્ય લખાયું એ બધાનો સમાવેશ શામાં થશે? જૈનેતર સાહિત્યમાં. આ તમે જોઈ શકો છો, જૈન સાહિત્યને બીજો રાસયુગ અને હેમયુગ પણ કહેવાય છે. રાસયુગ એટલા માટે કારણ કે એ સમયના જે સાહિત્ય પ્રકારો હતા એમાં જે રાસ હતો એ સૌથી મુખ્ય હતો. એના કારણે જૈન સાહિત્યનો બીજું નામ રાસયુગ પણ છે અને હેમયુગ પણ છે. જુઓ તો હેમયુગ એટલા માટે કારણ કે આ જ સમયગાળામાં હેમચંદ્રાચાર્યજી થઈ ગયા. આપ સૌ હેમચંદ્રાચાર્યથી પરિચિત જ હશો. બરાબર. ત્યારબાદ જિનેતર સાહિત્ય. તો જિનેતર સાહિત્યનો સમયગાળો છે ઈસવીસન 1414થી 1850. હવે જિનેતર સાહિત્યને બીજું નરસિંહ યુગ અને પ્રેમાનંદ યુગ પણ કહેવામાં આવે છે. શા માટે? કારણ કે આ તમે ઈસવીસન જુઓ વિદ્યાર્થી મિત્રો, 1414 અને આ જ 1414માં નરસિંહ મહેતાનો જન્મ તળાજા બરાબર થાય છે. સૌરાષ્ટ્રમાં આવેલ તળાજામાં નરસિંહ મહેતાનો જન્મ થાય છે. એટલે ત્યારથી જ જે સાહિત્ય લખાયું ત્યારબાદ 1414 પછી એ બધું જિનેતર સાહિત્યમાં આવે છે. અને એને કદાચ એટલા માટે જ નરસિંહ મહેતા આ યુગમાં થઈ ગયા, આ સમયગાળામાં થઈ ગયા, એટલે જ નરસિંહ યુગ પર કહેવાય છે. અને આ જ સમયગાળામાં પ્રેમાનંદ પણ થઈ ગયા, જેને આપણે આખ્યાનના પિતા કહીએ છીએ. એ પણ એનો સમયગાળો પણ આ જ છે. એથી આ જિનેતર સાહિત્યનું બીજું નામ બરાબર પ્રેમાનંદ યુગ પણ છે. હવે આપણે આ તો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના બે પેટા પ્રકારો જોયા. હવે આપણે જોઈશું અર્વાચીન ગુજરાતી સાહિત્યના બીજા જે 5 પ્રકાર પડે છે. જો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો બરાબર, અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં પાછા 5 પ્રકાર પડે છે. એક છે સુધારક યુગ, નર્મદ યુગ, દલપત યુગ. એનો સમયગાળો છે ઈસવીસન 1850થી 1885. બીજો છે પંડિત યુગ, સાક્ષર યુગ, ગોવર્ધન યુગ. એનો સમયગાળો છે 1885થી 1915. ત્યારબાદ ત્રીજો છે ગાંધી યુગ, એને મોહન યુગ પણ કહે છે. એનો સમયગાળો છે ઈસવીસન 1915. જો વિદ્યાર્થી મિત્રો, ગાંધી યુગ મોહન યુગનો સમયગાળો કયો છે? 1915. તમને સૌને બધાને ખબર હશે, તમે ઇતિહાસ ભણી જ ગયા છો કે આ જ ઈસવીસન 1915માં આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી આફ્રિકાથી ભારત આવ્યા હતા. અને ક્યાં ઉતર્યા હતા? કોઈને ખબર છે? કયા બંદરે? ચાલો હું જણાવી દઉં છું. મુંબઈના એપોલો બંદરે. કયા? એપોલો બંદરે. બરાબર. એટલે ગાંધીજી આવે છે, ત્યારબાદ ભારત ભ્રમણ કરે છે અને જે જુએ છે અને જે લખે છે ગાંધીજી, એ બધાનો સમાવેશ શામાં થાય છે? અથવા એ સમયગાળાને કયો યુગ કહેવાય છે? ગાંધી યુગ, મોહન યુગ. ત્યારબાદ અનુગાંધી યુગ, જેનો સમયગાળો છે 1940થી 1960. અને 5મો પ્રકાર છે આધુનિક યુગ, જેનો સમયગાળો છે 1960થી આજ દિન સુધી. એટલે કે આજની તારીખ સુધી. હવે આગળ જોઈએ. હવે મિત્રો, આપણે જે આજે મહત્ત્વનું જે છે આપણા માટે, તમારે માટે જે બહુ મહત્ત્વનું છે એ છે ગુજરાતી સાહિત્યના પ્રકારો. આપણે જે આગળ ઇતિહાસ જોયો એ તમને પરીક્ષામાં ક્યાંય પૂછવાનું નહોતું, એ તમારી માહિતી માટે હતું. પણ જે ગુજરાતી સાહિત્યના પ્રકારો છે એ મોસ્ટ આઈએમપી તમારા માટે. કારણ કે હું કોઈ પણ પાઠ શરૂ કરતાં પહેલાં તમને હંમેશા પૂછીશ કે ચાલો વિદ્યાર્થી મિત્રો, આ આખ્યાન છે. જોઈએ આપણે ધોરણ 10ની અનુક્રમણિકા છે આ, અને આ ધોરણ 12ની અનુક્રમણિકા છે ગુજરાતી વિષય. જો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો આ બધા છે સાહિત્યના પ્રકારો: પદ, નવલિકા, આખ્યાનખંડ, આત્મકથાખંડ. તો વિદ્યાર્થી મિત્રો, આ મહત્ત્વનું છે આપણા માટે. તો હું તમને પૂછીશ, ચાલો વિદ્યાર્થી મિત્રો જણાવો, પદ એ ગુજરાતી સાહિત્યના કયા વિભાગમાં આવે છે અથવા કયા વિભાગનો સાહિત્ય પ્રકાર છે? મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય કે અર્વાચીન ગુજરાતી સાહિત્ય? તો તમે કહેશો સાહેબ એ તો નથી ખબર. તો આપણે એ જ જોવાનું છે આજે કે જો પદ છે તો એ કયા વિભાગમાં આવે છે, જો નવલિકા છે તો એ કયા વિભાગમાં આવે છે. એના માટે જ આ આપણે અભ્યાસનો મુદ્દો આજે લીધો છે. ચાલો જોઈએ આગળ.
આપણે જોયું કે ગુજરાતી સાહિત્યને આપણે કેટલા ભાગોમાં વિભાજિત કર્યું? 2 વિભાગોમાં. એક છે મધ્યકાલીન અને બીજો છે અર્વાચીન. તો મધ્યકાલીન અને અર્વાચીન ગુજરાતી સાહિત્યના પ્રકારો. એમાં પણ પહેલો ભાગ છે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના પ્રકારો અને બીજો ભાગ છે અર્વાચીન ગુજરાતી સાહિત્યના પ્રકારો. આ બંનેના મિત્રો પ્રકારો પણ અલગ અલગ છે. જોઈએ, આપણે જોયા 2 મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના 2 પ્રકારો જોયા આપણે, એક જૈન સાહિત્ય અને એક જૈનેતર સાહિત્ય. બરાબર. તો હવે જૈન સાહિત્યમાં 4 પ્રકારો છે. જોઈએ, પહેલો પ્રકાર છે રાસ, બીજો પ્રકાર છે ફાગુ, ત્રીજો પ્રકાર છે બારમાસી, ચોથો પ્રકાર છે પ્રબંધ. જો વિદ્યાર્થીઓ, મેં તમને રાસની વાત કરી હતી ને કે જૈન સાહિત્યમાં સૌથી વધારે મહત્વનું કોઈ સ્વરૂપ હોય, પ્રકાર હોય તો એ કયો છે? રાસ. જેથી એનું નામ શું હતું? બીજું નામ રાસ્યું. અત્યારે મિત્રો ખાલી આપણે એમના નામ જ જોઈશું, પછી આગળ આપણે ડિટેલમાં ભણીએ. જૈનેતર સાહિત્યમાં પદ. જો આ પદ મિત્રો આપના ધોરણ 10 અને 12 માટે ખૂબ જ મહત્વનું છે, કારણ કે પહેલો જ આપણું જે ચેપ્ટર છે ધોરણ 10માં વિષ્ણુવજન અને ધોરણ 12માં અખિલ બ્રહ્માંડ, એ બંનેનો સાહિત્ય પ્રકાર છે પદ. બરાબર. એટલે એ આપણે ડિટેલમાં જોઈશું, પણ આગળ જોઈએ, આગળની સ્લાઇડમાં જોઈએ. બીજો છે છપ્પા, ત્રીજો છે ચાબખા, ચોથો છે રાજ્યા, છાજિયા, મરસિયા. આખ્યાન છે. આખ્યાન પણ વિદ્યાર્થી મિત્રો આવશે, તમે 9માં બી ભણી ગયા છો, ધોરણ 10 વાળા, અને ધોરણ 12માં આપણું ત્રીજું ચેપ્ટર છે દમયંતીનો સ્વયંવર. બરાબર. એ આખ્યાન છે. ત્યારબાદ છે પદ્ય વાર્તા, ભવાઈ, ગરબો, ગરબી. બરાબર. હવે જોઈએ અર્વાચીન ગુજરાતી સાહિત્યના પ્રકારો. આ જે બધા હતા મિત્રો એ શાના હતા? મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના પ્રકારો. અને હવે આપણે આગળ જોઈશું એ કયા હશે? અર્વાચીન ગુજરાતી સાહિત્યના પ્રકારો. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ અર્વાચીન ગુજરાતી સાહિત્યના પ્રકારો. પહેલો પ્રકાર છે એમાં કવિતા, બીજો છે કાવ્ય સંગ્રહ, ત્રીજો છે નવલિકા, ચોથો પ્રકાર છે નવલકથા, પાંચમો છે મહાનવલકથા, છઠ્ઠો પ્રકાર છે નાટક, સાતમો છે સોનેટ, આઠમો છે ખંડકાવ્ય, નવમો છે નિબંધ, 10મો છે આત્મકથા, 11મો છે પ્રવાસ વર્ણન, 12મો છે ગઝલ, 13મો છે શબ્દકોશ અને ચોથો છે 14મો છે હાઇકુ. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે આ જે બધા પ્રકારો મેં તમને કહ્યા એ કયા છે? મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય. અને આ જે બધા પ્રકારો આપણે જોયા એ કયા પ્રકારો છે, અથવા કયા વિભાગના પ્રકારો છે? અર્વાચીન ગુજરાતી સાહિત્યના. એટલે હું હવે પાઠ ચલાવીશ અને તમને જ્યારે બોર્ડ પર લખીશ કે કવિતા અથવા તો નવલકથા, તો તમારે મને જણાવવાનું છે વિદ્યાર્થી મિત્રો કે સર આ કયો વિભાગનો સાહિત્ય પ્રકાર છે? તો અર્વાચીન ગુજરાતી સાહિત્યનો પ્રકાર. અને આપણે પદ જોઈશું નરસિંહ મહેતાનું, વૈષ્ણવંજન હોય કે અખિલ બ્રહ્માંડમાં હોય, ત્યારે હું તમને પૂછીશ કે વિદ્યાર્થી મિત્રો આ પદ છે એ ગુજરાતી સાહિત્યના કયા વિભાગનો પ્રકાર છે? મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય કે અર્વાચીન? તો તમારે મને શું જવાબ આપવાનો છે? સર આ છે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના પ્રકારો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એમના આ બંને વિભાગના આપણે જે પ્રકારો છે એના માત્ર નામ જોયા. હવે આપણે એમને ડિટેલમાં ભણીશું. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના પ્રકારો. એમાં પણ પાછા 2 ભાગ હતા, આપણે જોયેલા, એક જૈન સાહિત્ય અને એક જૈનેતર સાહિત્ય. તો જૈન સાહિત્યમાં મેં તમને કહ્યું હતું કે રાસ એ બહુ મહત્ત્વનો સાહિત્ય પ્રકાર છે. તો જો મિત્રો, રાસ તેને રાશક નામના સંસ્કૃત શબ્દ પરથી લેવામાં આવ્યું છે. તેનો મુખ્ય રસ કયો છે? ભક્તિ રસ. તેનો મુખ્ય ભાગ ઠાવણીમાં પડે છે. એકલા યુવક અથવા એકલી યુવતી અથવા બંને વૃંદની અંદર રાસ અને શ્લોક સાથે રજૂ કરવામાં આવતો ગેય સાહિત્ય પ્રકાર છે. વિદ્યાર્થીઓ, કેવો સાહિત્ય પ્રકાર છે? ગેય. બરાબર. એટલે ગાયને એને સંભળાવવામાં આવતું, અથવા એનું સ્વરૂપ કયું હતું? ગેય સ્વરૂપ હતું. હવે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ કે ગુજરાતી સાહિત્યનો પ્રારંભ
રાસ નામના સાહિત્ય પ્રકારથી થાય છે. એટલે આપણે જોવા જઈએ તો ગુજરાતી જે સાહિત્ય છે આપણું આખું, એની શરૂઆત કયા સાહિત્ય સ્વરૂપથી થાય છે? તેનો જવાબ આવશે રાસ. આગળ જોઈએ. બીજો પ્રકાર છે જૈન સાહિત્યનો ફાગુ. તેનો મુખ્ય કયો છે? શૃંગાર. શૃંગાર એટલે વિદ્યાર્થિનીઓને ખાસ ખબર હોય, છોકરીઓને, અને શૃંગાર વધારે ખબર હોય, બરાબર. મુખ્ય રસ કયો છે? શૃંગાર. આચાર્ય હેમચંદ્રાચાર્ય, મેં તમને વાત કરી હતી કે જૈન સાહિત્યમાં કોણ થઈ ગયા? હેમચંદ્રાચાર્ય છે. તેમણે ફાગુ અને ફગ્ગુ તરીકે ઉલ્લેખ કરેલ છે. તેનો અર્થ વસંતોત્સવ તેઓ થાય છે. ખરેખર ફાગુ અને ફાગ નામના રાગ પરથી તે ઉતરી આવેલો છે શબ્દ છે. તેના પરથી ફાગણ મહિનાનું નામ પડેલું જણાય છે. આ મિત્રો જો કે આ જે ફાગુ સાહિત્ય સ્વરૂપ છે એના નામ પરથી જ આપણે જો ગુજરાતી મહિનાઓ છે એમાં જે ફાગણ મહિનો આવે છે એનું નામ શાના પરથી પડેલું હોય એવું લાગે છે? આ સાહિત્ય પ્રકાર ફાગુ પરથી. આ મહિનામાં હોળી કે ધૂળેટીના પ્રસંગે ફાગણીઓ રાગ ગાવામાં આવે છે. તો આ તો ફાગુ સાહિત્ય સ્વરૂપ. આગળ જોઈએ. બારમાસી. આ પણ જૈન સાહિત્યનો એક પ્રકાર છે. બારમાસી જૈન સાહિત્ય પ્રકાર જેમાં મનુષ્ય જીવન પર 12 માસનું વર્ણન આલખવામાં આવેલ છે. એટલે આ જે સાહિત્ય સ્વરૂપ છે એમાં શું છે કે જે મનુષ્યનું જીવન છે, માનવીનું જીવન, એના પર જે 12 માસ છે એના પર એની કેવી કેવી અસર થાય છે, આ 12 માસની, તેનું વર્ણન કરવામાં આવેલું છે. ઋતુની મનુષ્ય પર અસર કેવી થાય છે તે અહીં દર્શાવવામાં આવેલ છે. મુખ્ય રસ વિરહ છે, છૂટા પડવું. વિરહ કોઈથી છૂટા પડીએ અને વિરહ કહેવાય, વેદના, બરાબર. તેનો મુખ્ય રસ કયો છે? વિરહ છે. બીજું આ બધું તમારા માટે ઉપયોગી નથી, ખાલી આ છે. આગળ જોઈએ. પ્રબંધ. આ જૈન સાહિત્યનો છેલ્લો ચોથો સાહિત્ય પ્રકાર છે, છેલ્લો છે. પ્રબંધમાં મુખ્યત્વે ઐતિહાસિક કે પૌરાણિક કથા વસ્તુનું ને સ્થાન આપવામાં આવેલું છે. કયું મુખ્ય? ઐતિહાસિક હોય અથવા પૌરાણિક હોય. એ બેમાંથી કોઈક એક વિષય કથા વસ્તુને પસંદ કરવામાં આવે અને પછી એને સ્થાન આપવામાં આવે. મુખ્ય રસ વીર છે. વીર એટલે મિત્રો વીરતા, બરાબર. વીર એટલે વીરતા. પદ્મનાભ દ્વારા રચિત કાન્હાડે પ્રબંધ 1414 શ્રેષ્ઠ ગુજરાતી પ્રબંધ રચના છે. એટલે કદાચ આ પ્રબંધોમાં પણ સૌથી શ્રેષ્ઠ રચના જો કહી શકાય તો કોને છે? કવિ પદ્મનાભ. એમણે કયો પ્રબંધ રચ્યો હતો? કાન્હાડે પ્રબંધ. અને સમયગાળો એનો સમયગાળો હતો ઈસવીસન 1456. એમાં ગુજરાતના છેલ્લા રજપૂત શાસક કરણ વાઘેલાનું વર્ણન છે. બરાબર. કોઈ વિદ્યાર્થી મિત્રોને ખબર છે આપણી ગુજરાતી સાહિત્યની પ્રથમ નવલકથા કઈ છે? કોઈને ખબર છે? નથી ખબર? ચાલો કંઈ વાંધો નહીં, આપણે આગળ જોઈએ. આ હતા 4 ગુજરાતી સાહિત્યમાં મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જે જૈન સાહિત્ય અને જૈનેતર સાહિત્ય છે એમાં પહેલાં જૈન સાહિત્યના 4 સાહિત્ય સ્વરૂપો હતા. હવે આપણે જોઈશું જૈનેતર સાહિત્ય સ્વરૂપ. જૈનેતર સાહિત્ય એટલે જૈન સાહિત્ય પછીનું જે સાહિત્ય છે એને જૈનેતર સાહિત્ય કહેવાશે. ત્યાં સૌથી મોસ્ટ આઈએમપી તમારા માટે પદ. તમે આગળ પણ ભણીને આવ્યા છો ધોરણ 7, 8, 9માં, તો એ પદની વાત છે. તો પદ મિત્રો શામાં સમાવેશ થશે? મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં બી પાછો શામાં સમાવેશ થશે એનો? જૈનેતર સાહિત્યમાં. 2 ભાગ છે ને આપણા, જૈન સાહિત્ય અને જૈનેતર સાહિત્ય. તો એમાં શામાં સમાવેશ થશે? જૈનેતર સાહિત્ય. પદ એ સમગ્ર મગુશાનો, એટલે તો તમે કહેશો મગુશા, હા, મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો સૌથી નાનો સાહિત્ય પ્રકાર છે. જોજો વિદ્યાર્થી મિત્રો, સમગ્ર જે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય પ્રકાર છે, પેલા 4 અને આ બીજા 10, એમાં સૌથી કોઈ નાનો સાહિત્ય પ્રકાર હોય તો કયો છે? પદ. બરાબર. પદની રચના નરસિંહ મહેતાએ કરી. એટલે શરૂઆત કોણે કરી? તો નરસિંહ મહેતા, જેને આપણે આપણા ગુજરાતી સાહિત્યના આદિકવિ કહીએ છીએ એમ. તેમને પદના પિતા સર્જક ગણવામાં આવે છે. પદનો ગુજરાતી ભાષામાં અર્થ ડગલું કે પગલું થાય છે. પદ એ મધ્યકાળનો ઉર્મિ પ્રધાન કે સાહિત્ય પ્રકાર, ઉર્મિ પ્રધાન સાહિત્ય પ્રકાર છે.
નરસિંહ મહેતા ઉપરાંત મીરાબાઈ, દયારામ, પ્રીતમ, ધીરા ભગતે પણ પદની રચના કરી છે. પદના 2 પેટા પ્રકારો પડે છે. આ તમારા માટે મોસ્ટ આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો. પદના કેટલા પ્રકારો પડે છે? 2 પેટા પ્રકારો, એક પ્રભાતિયા અને બીજો ભજન. બરાબર. પ્રભાતિયા માટે પણ કોણ ફેમસ છે આપણા ગુજરાતી સાહિત્યમાં? નરસિંહ મહેતા. બરાબર. તો આ જે પ્રભાતિયા અને ભજન છે એ પણ શાના પેટા પ્રકારો છે? પદ. પ્રભાતિયા એ સવારના સમયે ગવાતો સાહિત્ય પ્રકાર છે. નરસિંહ મહેતા પ્રભાતિયાના પિતા ગણાય છે. મેં તમને કહ્યું ને, નરસિંહ મહેતા પ્રભાતિયા માટે ખૂબ જાણીતા છે અને નરસિંહ મહેતાને જ પ્રભાતિયાના પિતા ગણવામાં આવે છે. તેમનું જાણીતું પ્રભાતિયું જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા છે. હવે ભજન, તો ભજન એ મનુષ્ય જીવનને જીવવાનો સાચો માર્ગ બતાવતો ભક્તિ પ્રધાન સાહિત્ય પ્રકાર છે. ભજન એટલે કેવો સાહિત્ય પ્રકાર કહીશું આપણે? ભક્તિ પ્રધાન, જેમાં ભક્તિ મહત્વની હોય અથવા મુખ્ય હોય. ત્યારબાદ આગળ જોઈએ છપ્પા. છપ્પા એ 6 પંક્તિનો નાનકડો પદ પ્રધાન સાહિત્ય પ્રકાર છે. કેટલી પંક્તિનો વિદ્યાર્થી મિત્રોમાં યાદ રાખવાનું છે? 6. છપ્પાની રચના અખા ભગતે કરી હતી. 746 જેટલા છપ્પા આપ્યા છે, જેમનો મુખ્ય વિચાર બૌદ્ધ પ્રધાન કટાક્ષમય શૈલીમાં રજૂ કરીને માનવ જગતને વાસ્તવિક જગતનો ખ્યાલ કરાવવાનો છે. કે આ છપ્પામાં શું કરવામાં આવે મિત્રો? કે 6 પંક્તિનો નાનકડો એક પદ પ્રધાન સાહિત્ય પ્રકાર છે. એમાં લોકોને એક જોરદાર કટાક્ષ જીવનશૈલીમાં આપવામાં આવે. કટાક્ષમય શૈલી કહેવાય. કે એક છપ્પોનું ઉદાહરણ આપું, અખા ભગતનું જ, કે એક મૂરખને એવી ટેવ કે પથ્થર એટલા પૂંજે તે. એક મૂરખને એવી ટેવ કે પથ્થર એટલા પૂંજે તે. તો વિદ્યાર્થી મિત્રો તમે સાંભળો શાંતિ, તો તમને ખ્યાલ આવે કે આ તો મનુષ્ય પર જ કટાક્ષ કર્યો છે. કે એક મૂરખ એટલે મનુષ્યના સંદર્ભમાં વાત કરી છે. કે શું કીધું છે એને? મૂરખ કે જેટલા પથ્થરો દેખાય છે એને દેવ માનીને પૂંજે છે. તો આને કહેવાય છે કટાક્ષમય શૈલીમાં રજૂ થાય. ત્યારબાદ જોઈએ ચાબખા. ચાબખા કટાક્ષમય શૈલીમાં લખાયેલ સાહિત્ય પ્રકાર છે. આ પણ કટાક્ષમય શૈલીમાં લખાયેલ છે. તેમની રચના મૂળ સૌરાષ્ટ્રના દેવકી ગાલોડના લેવા પાટીદાર સમાજમાં જન્મેલ ભોજલરામ ભોજા ભગતે કરેલ છે અને વીરપુરના પ્રખ્યાત સંત શ્રી જલારામ બાપાના ગુરુ હતા. ચાબખા સાહિત્ય મૂળ મહારાષ્ટ્રનો સાહિત્ય પ્રકાર છે, જે ફટકામાંથી લેવામાં આવેલો છે અને ચાબખાનો શાબ્દિક અર્થ ચાબુક થાય છે. આ હતું ચાબખા. કોણે શરૂઆત કરી હતી? ભોજલરામે, જે કોના ગુરુ હતા? આપણા વીરપુરમાં જે પ્રખ્યાત સંત શ્રી જલારામ બાપા છે એમના ગુરુ, એમણે શરૂઆત કરી હતી આ ચાબખા. આગળ જોઈએ રાજ્યા, છાજિયા, મરસિયા. રાજ્યા મૃત્યુ પ્રસંગે ગવાતો શોક પ્રધાન સાહિત્ય પ્રકાર છે. કેવો? શોક પ્રધાન સાહિત્ય પ્રકાર છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય સદગત આત્માને શાંતિ અર્પણ કરવાનો છે. એટલે વિદ્યાર્થી મિત્રો તમે ઘણી જગ્યાએ આવી કોઈ દુઃખદ ઘટના બની હોય, બરાબર, તો ત્યાં તમે જોઈ શકો છો મૃત્યુ પ્રસંગે ખાસ કે જે આ ગવાતા હોય છે, લોકગીતો કહેવાય. અને એને શું કહેવાય? રાજ્યા, છાજ્યા અને મરસ્યા. એનું કોઈ લેખિત સ્વરૂપ કદાચ હોતું નથી, એ મૌખિક સ્વરૂપે હોય છે. ત્યારબાદ રાજ્યને સ્થાનિક સ્તરે સાજ્યા કે મરસ્યા તરીકે ઓળખવામાં આવે છે. રાજ્યના પિતા મૂળ મહારાષ્ટ્રીયન કબીરપંથી કવિ બાપુ સાહેબ ગાયકવાડને ગણવામાં આવે છે. સંસ્કાર ગીતો જન્મથી લઈ મૃત્યુ સુધી પર મહાવીર સિંહ ગોહિલે સંશોધન કર્યું છે. એટલે કે આજે બાપુ સાહેબ ગાયકવાડે આ રાજ્યા, છાજ્યા, મરસ્યા એના મૂળ કહેવાય, બરાબર. તો એમના પર કોણે સંશોધન કર્યું છે? તો મહાવીર સિંહ ગોહિલે એમના પર સંશોધન કર્યું છે કે આ રાજ્યા, છાજ્યા, મરસ્યા. આગળ જોઈએ આખ્યાન. તમારા માટે મોસ્ટ આઈએમપી એક પેલું આપણે પદ જોયું હોય અને આખ્યાન. મધ્યકાલીન ગુજરાતીમાં 3-4 જેવા સાહિત્ય પ્રકારો છે જે તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. આખ્યાન એ મગુસાનો સૌથી પ્રચલિત સાહિત્ય પ્રકાર છે. સૌથી પ્રચલિત મિત્રો. આખ્યાનમાં પ્રચલિત ઐતિહાસિક કે પૌરાણિક કથા વસ્તુનો આધાર લઈને કોઈ પ્રસંગને રજૂ કરવામાં આવે છે. એટલે શું કરવામાં આવે છે કે પૌરાણિક કાળમાં અથવા તો ઐતિહાસિક કોઈ ઘટના હોય એમાંથી કોઈ એક કથા વસ્તુ લઈ લેવામાં આવે અને એનો આધાર લઈને એના પર એક પ્રસંગને રજૂ કરવામાં આવે છે. બાહ્ય ભાગ. આખ્યાનના બાહ્ય દેહને 3 ભાગમાં વહેંચી શકાય. એક મંગળાચરણ, મુખકથા અને ફળશ્રુતિ. આ બધું તમારા માટે ઉપયોગી નથી, બરાબર, પણ
આ તમારા માટે ઉપયોગી છે કે આ પ્લસ ખ્યાન, જેનો શાબ્દિક અર્થ માંડીને કહેવું એટલે શરૂઆતથી કહેવું. આખ્યાન કહેનારને માણભટ્ટ કહેવાય છે, જે મટકીના તાલ સાથે શ્રોતાગણને આખ્યાનની કથા સંભળાવે છે. આખ્યાનને કડવામાં વિભાજિત કરવામાં આવે છે. કડવાને વિભાજિત કરવાનું બહુમાન ભાલણને જાય છે. એટલે જ કદાચ આખ્યાનના પિતા કોને કહેવામાં આવે છે? ભાલણને. જ્યારે કડવાને 3 ભાગમાં વિભાજિત કરવાનો યશ પ્રેમાનંદને જાય છે. અને વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12માં આપણે ત્રીજું જ દમયંતીનો સ્વયંવર જે આખ્યાન ભણીશું એ પ્રેમાનંદે લખ્યું છે. અને શું છે તમારો પ્રકાર? આખ્યાન. એટલે આ સીધું તમને ત્યાં રિલેટેડ છે. પરંતુ કડવાના પિતા ભાલણને ગણવામાં આવે છે. આખ્યાનના બીજ એટલે આખ્યાનની શરૂઆત મિત્રો જોજો. આખ્યાનના બીજ નરસિંહ મહેતા પાસેથી મળી રહે છે, પરંતુ આખ્યાનના પિતા ભાલણને ગણવામાં આવે છે. મધ્યકાલીન સાહિત્યમાં આખ્યાનના શિરોમણી તરીકે પ્રેમાનંદ જાણીતા છે. પ્રેમાનંદને વ્યવસાય તરીકે આખ્યાન અપનાવેલું. જો મિત્રો, એમણે એક પોતાનો વ્યવસાય તરીકે આ આખ્યાન અપનાવેલું હતું. અને આધુનિક યુગના માણભટ્ટ તરીકે પણ એમને ઓળખવામાં આવે છે. કોને? પ્રેમાનંદ. અને આ રહી આખ્યાનના શિરોમણી તરીકે પ્રેમાનંદ જાણીતા છે. આઈએમપી ક્વેશ્ચન તમારા માટે 1 માર્ક્સનું કે આખ્યાનના શિરોમણી તરીકે કોણ જાણીતા છે? તો પ્રેમાનંદ. અને આખ્યાનના પિતા પૂછે તો ભાલણ. હવે જે સાહિત્ય સ્વરૂપ છે એ પદ્યવાર્તા. પદ્યવાર્તા એટલે પ્રચલિત કથા વસ્તુનો આધાર લઈ લખાયેલી કાલ્પનિક કથાઓ. બરાબર? પ્રચલિત કથા વસ્તુનો આધાર લઈને લખાયેલી કાલ્પનિક કથાઓ એટલે કે શું કરવામાં આવે? એ કવિ છે, કોઈ પ્રચલિત કથા વસ્તુ છે જેવી કે મહાભારત, રામાયણ, બરાબર? તો એમાંથી એકાદ પ્રસંગ લઈ લે અને એમાં પોતાની કલ્પનાઓ ઉમેરીને જે કથાઓ લખે એને પદ્યવાર્તા. અને એનું સાહિત્ય સ્વરૂપ કયું હશે? પદ્ય હશે. પદ્ય અને ગદ્ય 2 વિભાગ પડે છે ને આપણા, 2 સ્વરૂપ પડે છે, પદ્ય અને ગદ્ય. એનું સાહિત્ય સ્વરૂપ શું હશે? પદ્ય. સામર્થ ભટ્ટ પદ્યવાર્તાના પિતા ગણાય છે. કોણ ગણાય છે? સામર્થ ભટ્ટ પદ્યવાર્તાના પિતા ગણાય છે. આગળ જોઈએ ભવાઈ. આ બી ખૂબ ઉપયોગ. ભવાઈ એ પાત્રો દ્વારા ભજવી શકાતો પદ્ય સાહિત્ય પ્રકાર છે. ભવાઈના મૂળીને નાયક તરીકે ઓળખવામાં આવે છે, જેમાં કોઈ પણ પ્રચલિત પ્રસંગોને ધ્યાનમાં રાખીને શ્રોતાગણ સમક્ષ વાદ્યો દ્વારા અથવા તો વાદ્યો સાથે રજૂ કરી શકાય છે. વાદ્યો એટલે સંગીતના સાધનો. ભવાઈની રચના મૂળ ઊંઝાના વતની હેમાળા પટેલના આશ્રિત તરગાણા બ્રાહ્મણ અસાઈટ ઠાકરે કરેલ છે, જેમાં 360 જેટલા વેશો છે. અને સૌથી જૂનો એવું કહેવાય કે ભવાઈનો સૌથી જૂનો વેશ રામાપીરનો વેશ છે. નાટકના મૂળ પણ મિત્રો આ ભવાઈમાં રહેલા છે ક્યાંક. ત્યારબાદ આવે છે ગરબો. જોઈએ ગરબો ખૂબ ગમે બધા વિદ્યાર્થીઓને. નવરાત્રિ જ્યારે આવે ત્યારે તો બધા ગરબા રમવા માટે જાણે તો કેટલા ઉત્સુક થઈ જાય. સંસ્કૃત ભાષાના ગર્ભદીપમાંથી ઉતરી આવેલો છે. બરાબર? સંસ્કૃત ભાષાના ગર્ભદીપમાંથી ઉતરી આવેલો છે આ ગરબો. માટીના બનાવેલા ગરબાના ગર્ભમાં દીપક પ્રગટાવીને ગરબો એ શક્તિની ઉપાસના કરતો સાહિત્ય પ્રકાર છે. કોની ઉપાસના કરે છે? શક્તિની ઉપાસના કરે છે. ગરબો એ માત્ર સ્ત્રી પ્રધાન સાહિત્ય પ્રકાર છે. સાંભળજો મિત્રો, આ સૌથી અગત્યનું આપણા માટે કે ગરબો એ માત્ર સ્ત્રી પ્રધાન સાહિત્ય પ્રકાર છે. શક્તિ ભક્તિની સાથે સાથે સમાજની સ્ત્રીઓની શક્તિનું વર્ણન કરવામાં આવતું હોય છે. બરાબર? આ તમારા માટે બહુ ઉપયોગી નથી, પણ આ જોઈએ. આજે ગુજરાતી સમાજમાં આસો માસમાં ઉજવાતો વિશ્વનો સૌથી લાંબો તહેવાર નવરાત્રિના ઉદ્ભવમાં વલ્લભ ધોળાનો ફાળો ગણી શકાય. બરાબર? ગુજરાતી સમાજમાં આસો માસમાં ઉજવાતો વિશ્વનો સૌથી લાંબો તહેવાર છે. વિદ્યાર્થી મિત્રો, આપણો જે નવરાત્રિ મહોત્સવ આવે છે એ વિશ્વ આપણા માટે ગર્વની વાત છે કે આખા વિશ્વમાં સૌથી લાંબો કોઈ તહેવાર હોય તો કયો છે? નવરાત્રિ. એના ઉદ્ભવમાં વલ્લભ ધોળાનો ફાળો ગણી શકાય છે. આપણા લોક સાહિત્યમાં પાવાગઢ નગરના પતનનો ઉલ્લેખ કરતો પતાઈ રાવણનો ગરબો છે, જેનું નીતિ ભ્રષ્ટતાને કારણે પતન થયું હતું. એ બહુ તમારા માટે ઉપયોગી નથી, પણ તમારા માટે ઉપયોગી છે આ ગરબો સાહિત્ય પ્રકાર. આગળ જોઈએ ગરબી. હવે તમે
જે નવરાત્રિ મહોત્સવમાં આપણે જે સૌ સ્ત્રી અને પુરુષો સાથે મળીને જે ગરબે ઘૂમીએ છીએ એને મિત્રો ગરબી કહેવાશે. ગરબો એ તો આપણે જોયું સ્ત્રી પ્રધાન સાહિત્ય અને ગરબો એ સ્ત્રી પ્રધાન, જ્યારે ગરબી છે એ પુરુષ અને સ્ત્રી બંને ગાય છે. ગરબી એ ભક્તિ પ્રધાન પદ સાહિત્ય પ્રકાર છે. ગરબીના પિતા મધ્યકાલીન અંતિમ સાહિત્યકાર દયારામને ગણવામાં આવે છે. તેમણે કૃષ્ણ ભક્તિ પર વિશેષ ગરબીનું સર્જન કરેલ છે. આ ઉપરાંત શક્તિ ભક્તિ પર આધારિત ગરબીઓ પણ જોવા મળે છે. ગરબી એ માત્ર પુરુષ પ્રધાન પદ્ય કે વૃંદમાં ગવાતો સાહિત્ય પ્રકાર છે. જો કયો? ગરબી એ માત્ર પુરુષ પ્રધાન પદ્ય કે વૃંદમાં ગવાતો સાહિત્ય પ્રકાર છે. ગરબીની રચના થોડા અંશે સામાન્ય પર કરેલી છે. આગળ આપણે જોઈ ગયા ગરબો. તો એ ગરબો એ ફક્ત સ્ત્રી પ્રધાન સાહિત્ય પ્રકાર છે, જ્યારે ગરબી એ પુરુષ પ્રધાન સાહિત્ય પ્રકાર છે. કેવો પ્રકાર છે? પુરુષ પ્રધાન સાહિત્ય પ્રકાર છે. નોંધ જોઈએ આપણે ખાસ. કડવામાંથી ગરબો અને પદમાંથી ગરબીનો કાળક્રમે જન્મ થયો છે. શું કે જે કડવો આપણે આખ્યાનમાં જોયું, કડવામાંથી ગરબો અને પદમાંથી ગરબીનો કાળક્રમે જન્મ થયો હોય એવું લાગે છે, એવું જ હશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આવ્યા છે અર્વાચીન ગુજરાતી સાહિત્યના સ્વરૂપો પ્રકારો પર. આપણે અત્યાર સુધી જે જોયા એ કયા સાહિત્ય સ્વરૂપો હતા અથવા પ્રકારો હતા? તો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના. હવે આપણે જોઈશું અર્વાચીન ગુજરાતી સાહિત્યના સ્વરૂપો અથવા પ્રકારો. જોઈએ વિદ્યાર્થી મિત્રો, મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય કરતાં અર્વાચીન કાળના સાહિત્ય પ્રકારો તદ્દન અલગ છે. અર્વાચીન કાળના સાહિત્ય પ્રકારોની માહિતી નીચે મુજબ છે. એટલે શું કહેવા માંગે છે કે આપણે અત્યાર સુધી જે પદ, આખ્યાન, ભવાઈ, ગરબો, ગરબી આ બધું જોયું, રાજ્યા, બરાબર, છાજ્યા, મરસ્યા, એ બધા કરતાં છે એ બધા મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના પ્રકારો હતા. એના કરતાં જે આ અર્વાચીન કાળના સાહિત્ય પ્રકારો છે તદ્દન અલગ છે. એ જોઈએ. પહેલું છે કવિતા. કવિતા એટલે પોએટ્રી અથવા પોએમ, જે 15મી સદીના શબ્દો છે વિદ્યાર્થી મિત્રો. કઈ સદીના? 15મી સદીના. આ શબ્દ મૂળ ગ્રીક ભાષાના પોએયો પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ શું થાય છે? સર્જન કરવું. અર્વાચીન કાળનો પ્રારંભ કવિતાથી થાય છે. ઈસવીસન 1845માં દલપતરામ દ્વારા લખાયેલ પ્રથમ ગુજરાતી કવિતા બાપાની પીપળ છે. જ્યારે પ્રથમ કરુણ કવિતા દલપતરામ દ્વારા રચિત ફાબસ વિરહ છે. ગુજરાતી ભાષામાં પ્રથમ પ્રેમ અને પ્રકૃતિની કવિતાઓ નર્મદ પાસેથી મળી આવે છે. મોસ્ટ નર્મદનો નર્મ કવિતા મુખ્ય છે. કવિતા મૂળ અંગ્રેજીમાંથી ઉતરી આવેલ સાહિત્ય પ્રકાર છે. એટલે હું તમને જ્યારે કવિતા ચલાવતો ત્યારે તમને પૂછું વિદ્યાર્થી મિત્રો કે કવિતા મૂળ શામાંથી ઉતરી આવેલ સાહિત્ય પ્રકાર છે? તમારે કહેવાનું મને કઈ ભાષામાંથી? અંગ્રેજી ભાષામાંથી આપણી ગુજરાતી ભાષામાં ઉતરી આવેલ સાહિત્ય પ્રકાર છે. હવે કાવ્ય સંગ્રહ. તો વિદ્યાર્થી મિત્રો આ આપણે જે કવિતાઓ જોઈ એ અલગ અલગ કવિતાઓ 2, 3 અલગ અલગ, કોઈ એક જ સાહિત્ય પ્રકારે 1, 2, 3, 4, 5, 6 કવિતાઓ કે 10થી 15 કવિતાઓ લખે અને પછી એની એક બુક બહાર પાડવામાં આવે, તેને શું કહેવાશે? કાવ્ય સંગ્રહ કહેવાશે. કાવ્ય સંગ્રહ કવિતાઓનો સંગ્રહ કરીને કાવ્ય સંગ્રહ બહાર પાડવામાં આવે છે. ગુજરાતનો પ્રથમ કાવ્ય સંગ્રહ ગુજરાતી કાવ્ય દોહન છે. આગળ જોઈએ નવલકથા. મોસ્ટ આઈએમપી, જેને અંગ્રેજીમાં નોવેલ કહેવામાં આવે છે. ગુજરાતી ભાષાની પહેલી નવલકથા ઈસવીસન 1866માં નરશંકર તુળજાશંકર મહેતા દ્વારા લખાયેલ કરણ ગેલો છે. આપણે આગળ મેં વાત કરી, તમને ખ્યાલ હોય તો. શામાં વાત કરી? ખ્યાલ છે કોઈને વિદ્યાર્થીને? જૈન સાહિત્યમાં પ્રબંધમાં મેં વાત કરી, જેમાં વાઘેલા વંશના અંતિમ રાજા કરણ વાઘેલા અને દિલ્હી સલ્તનતના શાસક અલાઉદ્દીન ખિલજીનું વર્ણન છે. કનૈયાલાલ મુનશી જે ગુજરાતી ભાષાના ઉત્તમ નવલકથાકાર છે. પાટણની પ્રભુતા લઈ લઈએ, ગુજરાતનો નાથ લઈ લઈએ, જય સોમનાથ, એવી ખૂબ જ સારી સારી નવલકથાઓ એમણે ગુજરાતી સાહિત્યને આપી છે. એ કનૈયાલાલ મુનશીની વાત છે, જેમણે સૌપ્રથમ ગુજરાત અસ્મિતાને નવલકથામાં ઉતારી છે. એટલે તે સમયની ગુજરાતની જે અસ્મિતા હતી એને આબેહૂબ કનૈયાલાલ મુનશીએ એમની નવલકથાઓમાં ઉતારી છે.
આ બધું તમારા માટે બહુ ઉપયોગી નથી. આગળ જોઈએ બીજો તમારો અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ચોથો પ્રકાર, 3 જોઈએ. આ ચોથો પ્રકાર છે નાટક. પ્રાચીન નાટક એ મૂળ ભારતીય સંસ્કૃત પ્રકાર છે. કાલિદાસ તમને ખ્યાલ હોય તો વિક્રમોર્વશિયમ અને જે આપણા ગુજરાતી સાહિત્યના જે નાટક છે એનો મૂળ ભારતીય સંસ્કૃત પ્રકાર છે. એના મૂળ શામાં જોવા મળે છે? આપણને સંસ્કૃત સાહિત્યમાં જોવા મળે છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય એ નાટક વિનાનો કાળ છે. એટલે જે આપણે આની આગળનો મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય જોયું, એના પ્રકારો જોયા, એમાં તમને કોઈ નાટક જોવા નહીં મળશે અથવા આ નાટક સ્વરૂપ જોવા મળશે નહીં. પરંતુ અર્વાચીન કાળમાં નાટકની શરૂઆત થઈ. નાટક એ પાત્રો દ્વારા ભજવી શકાય તેવો સાહિત્ય પ્રકાર છે. હું તમને પૂછું કે મિત્રો ચાલો અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં કયો એવો પ્રકાર છે જે નાટકો પાત્રો દ્વારા ભજવી શકાય છે? તો નાટક. ગુજરાતી ભાષાનું પ્રથમ નાટક દલપતરામ દ્વારા લખાયેલું લક્ષ્મી છે. ગુજરાતી ભાષાનું પ્રથમ તખ્તા લાયકી ધરાવતું નાટક રમણભાઈ નીલકંઠ દ્વારા લખાયેલું રાયનો પર્વત છે. એ તમારા માટે બહુ ઉપયોગ નથી, પણ નાટક કોને કહેવાય બરાબર એ મહત્વનું છે. આગળ જોઈએ ગઝલ. ગઝલ ગીત, સોનેટ અને મુક્તકની જેમ ગઝલ પણ ઉર્મી કાવ્યનો જ એક પ્રકાર ગણાય છે. ગઝલ એ પ્રેમની અનુભૂતિને વાચા આપે છે, તેથી પ્રેમની જબાન પણ કહેવામાં આવે છે ગઝલને. ગઝલનું મૂળ અરબી ભાષામાં છે, ત્યાંથી ફારસીમાં આવી, તે પછી ઉર્દુમાં અને પછી મુસ્લિમોના આગમન સાથે તે ભારતમાં ઘણી બધી ભાષાઓમાં અવતરી. એટલે તમને એવું પૂછે કે ગઝલના મૂળ શામાં છે? તો અરબી ભાષામાં. અરબી પછી શામાં આવી? ફારસીમાં આવી. ફારસી પછી ઉર્દુમાં, અને તે પછી જે મુસ્લિમ શાસકો ભારતમાં આવ્યા એની સાથે ઘણી બધી ભાષાઓમાં ભારતમાં અવતરી. ગઝલના શેરમાં 2 પંક્તિઓ હોય છે, એવા અનેક શેરની ગઝલ બને છે. સામાન્ય રીતે ઓછામાં ઓછા 5 અને વધુમાં વધુ 19 કે તેથી વધુ શેર હોય છે. ગઝલનો પહેલો શેર મતલા કહેવાય છે, અંતિમ શેર મક્તા કહેવાય છે. મક્તામાં કવિ પોતાનું તખલ્લુસ કે નામ રાખે છે. હવે બીજું આ બધું છે તમારા માટે કંઈ બહુ વધારે મહત્ત્વનું નથી, પણ એક વધારે મહત્ત્વનું છે. ગુજરાતી ગઝલના પિતા તરીકે બાલાશંકર કથારિયા કલાંત કવિ તરીકે ઓળખાય છે. હવે આગળ જોઈએ સોનેટ. સોનેટ એ મૂળ ઇટાલિયન સાહિત્ય પ્રકાર છે. શામાંથી ઉતરી આવ્યો છે? એની શરૂઆત ક્યાં થઈ છે? ઇટાલિયન શબ્દ સૌનો અવાજના લઘુતાવાચક શબ્દ સોનેટો પરથી સોનેટ શબ્દ બન્યો છે. તે શરૂઆતમાં કોઈ વાદ્ય સાથે કે તે વિના ગવાતી ટૂંકી પદ્ય રચના હતી. કોઈ વાદ્ય સાથે ગાવામાં આવતો અથવા વાદ્ય વિના ગાવામાં આવતી, પણ કેવી ટૂંકી પદ્ય રચના હતી. સમય જતાં તેનો વિકાસ સોનેટ સ્વરૂપે થયો. સોનેટ 14 પંક્તિનું કાવ્ય છે. સૌથી ઇમ્પોર્ટન્ટ વિદ્યાર્થી મિત્રો તમારા માટે, સોનેટ એ કેટલા પંક્તિનું કાવ્ય છે? 14 પંક્તિનું. સોનેટ 3 વિભાગમાં વિભાજિત કરવામાં આવે છે સોનેટને. એક શેક્સપિયર શાહી સોનેટ, એનું બંધારણ છે 4+4+4+2. મિલ્ટન શાહી સોનેટ અનિયમિત, એનું બંધારણ છે બંધારણમાં લખવામાં આવ્યું હોય છે એની વાત છે. પેટ્રાક શાહી સોનેટ, એનું બંધારણ છે 8+6. ગુજરાતી ભાષામાં પ્રથમ સોનેટની રચના બળવંતરાય કલ્યાણજી રાય ઠાકોરે ઈસવીસન 1887માં ભણકારાથી થઈ હતી, અથવા તેમણે ભણકારાથી કરી હતી. શું નામ હતું એ સોનેટનું? ભણકારા. ઈસવીસન 1887માં. કોણે? બળવંતરાય કલ્યાણજી રાય. હવે આગળનો સાહિત્ય પ્રકાર જોઈએ. ખંડકાવ્ય એટલે મહાકાવ્યનો એક પેટા પ્રકાર છે. ખંડકાવ્ય એ મહાકાવ્યોનો એક પેટા પ્રકાર છે, જેમાં ઉર્મી કાવ્યો તથા પ્રાસંગિક ઘટનાને ધ્યાનમાં રાખીને ખંડકાવ્યની રચના ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ મણિશંકર રતનજી ભટ્ટ કવિ કાંત પૂર્વાલાપ નામનો પ્રથમ ખંડકાવ્ય આપીને કરે છે, અથવા એનો સંગ્રહ આપે છે. ખંડકાવ્ય પણ તમારા માટે બહુ મહત્વ 12માં આવે છે. ખંડકાવ્ય જે કવિ બોટાટકરે લખ્યું છે, ઉર્મિલા, બરાબર, એ આપણે જોઈશું ત્યારે ખંડકાવ્ય હું તમને વિસ્તૃત સમજાવીશ. 10માં નથી આવું. ઓકે, આગળ જોઈએ. ત્યારબાદ આગળ નવલિકા. આપણે વિદ્યાર્થી મિત્રો નવલકથા જોઈ, એ જ નવલિકા.
નવલકથા કરતાં નાનો સાહિત્ય પ્રકાર એટલે ટૂંકી વાર્તા, જેમાં કોઈ એક વિષય વસ્તુને ધ્યાનમાં રાખી તેનું વર્ણન કરવામાં આવે છે. મલયાનિલ કંચનલાલ મહેતા દ્વારા રચિત ગાવલણી અને બીજી વાતો એ પ્રથમ ગુજરાતી સાહિત્યની નવલિકા છે. નવલિકા ક્ષેત્રની ઉત્તમ કૃતિ ધૂમકેતુ દ્વારા લખાયેલ તણખા મંડળ ભાગ 1-4 ધૂમકેતુએ નવલિકાનું તણખો કહ્યું છે. નવલિકા પણ આપણે જ્યારે આવશે 10મામાં રેસનો ઘોડો છે ને એ ત્યારે આપણે જોઈશું. 12મામાં બીજું ચેપ્ટર છે ખીજડી હતી કે ત્યાં હું નવલિકા તમને સાહિત્ય પ્રકાર વિશેષ વધારે સમજાવીશ. આગળ બધાને સૌથી વધારે ગમતો સાહિત્ય ગુજરાતી સાહિત્યમાં નિબંધ સૌથી વધારે માર્ક્સ આવે વિદ્યાર્થીઓનામાં, સૌથી વધારે ગમે લખવાનું. પણ જો પૂછાય નિબંધ પરીક્ષામાં તો 2-3 અમુક વિદ્યાર્થીઓ 6-7 પેજ ભરીને નિબંધ લખે છે. સરસ, જોઈએ આપણે એ નિબંધની વાત છે. નિબંધના પ્રકારો નીચે મુજબ છે: પ્રવાસ નિબંધ, લલિત નિબંધ, ચિંતનાત્મક નિબંધ. કેટલા પ્રકારો મિત્રો? 3. એક પ્રવાસ નિબંધ, એક લલિત નિબંધ અને એક ચિંતનાત્મક નિબંધ. હું જ્યારે નિબંધ આપણે ચેપ્ટર આવશે ત્યારે હું તમને વિશેષ સમજાવીશ આ 3 પ્રકાર. જેનો કોઈ બંધન નથી તેવો સાહિત્ય પ્રકાર એને શું કહેવાય? નિબંધ. શું કહેવાય મિત્રો? જેનું લખવામાં કોઈ બંધન જ નથી એ સાહિત્ય પ્રકાર એને શું કહેવાય? નિબંધ. ઈસવીસન 1851માં નર્મદે મંડળી મળવાથી થતા લાભ પ્રથમ ગુજરાતી નિબંધ આપ્યો. બરાબર, સૌથી પહેલો એવું કહેવાય કે નિબંધ કોણે લખ્યો આપણા ગુજરાતી સાહિત્યમાં? તો ઈસવીસન 1851માં સુરતમાં થઈ ગયેલા નર્મદ, કવિ નર્મદ, જેનો નામ પર આજે વી નર્મદ, VNSU, વી નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી છે, એમણે આપ્યું. ત્યારબાદ આ હજુ વધારે મહત્વ નથી. આપણે એના પછીનો સાહિત્ય પ્રકાર જોઈએ: આત્મકથા, બાયોગ્રાફી. સાહિત્યકાર સ્વયં પોતાના જીવનની વાતને સાહિત્યના માધ્યમમાં ઉતારે તેને આત્મકથા કહેવાય છે. આત્મકથા તમામ સાહિત્ય પ્રકારોમાં અધૂરો સાહિત્ય પ્રકાર ગણાય છે. કેમ? તો કે જ્યાં સુધી જે સાહિત્યકાર આત્મકથા લખે એ જ્યાં સુધી જીવ્યો છે ત્યાં સુધી લખશે, એના પછીનું જે જીવે છે લખાતું નથી. એટલે એક અધૂરો સાહિત્ય પ્રકાર પણ ગણવામાં આવે છે. ગુજરાતી સાહિત્યની પ્રથમ નવલકથા નર્મદ પાસેથી જ મળે છે. કઈ? નામ શું છે? મારી હકીકત. એટલે પ્રથમ નિબંધ પણ આપણે કોની પાસેથી મળે છે? નર્મદ મંડળી મળવાથી થતા લાભો, ઈસવીસન 1851. અને પ્રથમ આત્મકથા પણ કોની પાસેથી મળે છે આપણને? નર્મદજી પાસે. શું નામ છે એનું? મારી હકીકત. આગળ જોઈએ. ત્યારબાદ બીજો પ્રકાર છે અર્વાચીન ગુજરાતી સાહિત્યનો આત્મચરિત્ર. આત્મકથા અને આત્મચરિત્ર બંને સરખા લાગતા સાહિત્ય પ્રકારો છે, પણ સરખા નથી મિત્રો. જોઈએ. કોઈ બીજા દ્વારા લખાયેલા પ્રખ્યાત વ્યક્તિનું જીવન ચરિત્ર એ આત્મચરિત્ર તરીકે ઓળખાય છે. હવે વિદ્યાર્થી મિત્રો તમને સમજાવું કે કોને આત્મચરિત્ર કહેવાય. ઉદાહરણ આપે કે આપણે જોઈએ તો ખૂબ જ વિદ્વાન એવા આપણા વિવેકાનંદજી, સ્વામી વિવેકાનંદ, એમના જીવન પર કોઈક એમનું જીવનકથા અથવા જીવનચરિત્ર લખે તો એને શું કહીશું આપણે? આત્મચરિત્ર. અને કોઈ સાહિત્યકાર પોતાનું જીવનકથા લખે તો એને આત્મકથા કહેવાય, અને કોઈ બીજું લખે તો એને શું કહેવાય? આત્મચરિત્ર. એટલે આ બે ડિફરન્સ સમજી લેજો કે કોઈ પોતે જ પોતાના જીવન પર લખે એને આત્મકથા કહેવાય, અને કોઈ બીજાના જીવન પર લખે એને આત્મચરિત્ર કહેવાય. તે આત્મકથા જેવો સાહિત્ય પ્રકાર છે એટલે મળતો આવે છે, પરંતુ આત્મકથા અપૂર્ણ હોય છે, જ્યારે આત્મચરિત્ર પૂર્ણ હોય છે. આપણે જોયું કે આત્મકથા અધૂરો સાહિત્ય પ્રકાર છે. નારાયણ દેસાઈ દ્વારા લખાયેલું અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ પ્રખ્યાત આત્મચરિત્ર છે. તેમાં મહાદેવ દેસાઈના જીવનનું વર્ણન છે. આ મહાદેવ દેસાઈ એટલે વિદ્યાર્થી મિત્રો મહાત્મા ગાંધીજીના પર્સનલ આસિસ્ટન્ટ એવું કહેવાય, ખૂબ જ અંગત સાથી. ત્યારબાદ સાહિત્ય પ્રકાર જોઈએ. પ્રવાસ વર્ણન. આ સાહિત્ય પ્રકારમાં લેખક એક જ રૂમમાં બેસીને સમગ્ર વિશ્વનું વર્ણન કરે છે. જો વિદ્યાર્થી આ બહુ મહત્વનું છે. આપણા ધોરણ 10માં પર અને 12મામાં પણ એક પ્રવાસ વર્ણન આવે છે. ધોરણ 10માં ડાંગરનો અને 10મું ચેપ્ટર, અને ધોરણ 12માં આવે છે અમરનાથની યાત્રા એ 8મું ચેપ્ટર. બંને પ્રવાસ વર્ણન છે.
તો આ સાહિત્ય પ્રકારમાં લેખક શું કરે છે? એક જ રૂમમાં બેસીને સમગ્ર વિશ્વનું વર્ણન કરે છે. સાહિત્ય પ્રકારમાં કાકા સાહેબ કાલેલકરે સૌથી વધુ પ્રવાસ વર્ણન લખ્યું છે. એટલે આ સાહિત્ય સૌથી વધુ કોણે લખ્યું છે? કાકા સાહેબ કાલેલકર. જીવનનો આનંદ છે, રખડવાનો આનંદ છે, જીવન લીલા છે, પછી હિમાલયનો પ્રવાસ છે, ઘણી બધી એમણે પ્રવાસ વર્ણન લખ્યું છે. કોણે? કાકા સાહેબ કાલેલકરે. આ ઉપરાંત પ્રીતિસેન ગુપ્તા તથા ભોળાભાઈ પટેલ પણ પ્રવાસ વર્ણન વિશે સર્જન કરેલ છે. આગળ જોઈએ મહાનવલકથા. મહાનવલકથા એ નવલકથાનો જ એક ભાગ છે જેમાં કોઈ એક ઘટના કે પ્રસંગને વિસ્તૃત રીતે આલેખન કરવાની પદ્ધતિ ઈસવીસન 1887માં ગોવર્ધનરામ ત્રિપાઠીએ સરસ્વતીચંદ્ર ભાગ 1 ત્યારબાદ તેમણે કુલ સરસ્વતીચંદ્ર ભાગ 1 થી 4 આપેલ છે. એટલે વિદ્યાર્થી મિત્રો નવલકથા એ કોઈ એક સ્ટોરી હોય છે જે 300 થી 400 પાનાની વધારે પણ મહાનવલકથા એટલે વિદ્યાર્થી મિત્રો એક જ નવલકથા પણ એના અલગ અલગ ભાગો આવ્યા હોય. 4 ભાગોમાં વિભાજિત છે. કઈ? સરસ્વતીચંદ્ર. કોણે લખી છે? ગોવર્ધનરામ ત્રિપાઠી. પોતે એક વકીલ હતા, બેરિસ્ટર, અને છતાં તેમણે સાહિત્યમાં એટલો બધો ઇન્ટરેસ્ટ હતો કે એમણે એક આખી મહાનવલકથા ગુજરાતી સાહિત્યને આપી છે. અને એવું કહેવાય છે કે આ મહાનવલકથા લખતા એમને 20 વર્ષ થયા છે. 20 વર્ષમાં એમણે પૂર્ણ કરી હતી. આગળ જોઈએ. હવે છેલ્લા 2 સાહિત્ય પ્રકારો છે વિદ્યાર્થી મિત્રો, જોઈ લઈએ ફટાફટ. એક શબ્દકોશ અને એક બીજો હાઇકુ. ગુજરાતી શબ્દકોશ જોઈએ. ગુજરાતી ભાષામાં વ્યાકરણ અને જોડીની શુદ્ધિકરણ માટે સૌપ્રથમ નર્મદ દ્વારા રચાયેલો નર્મકોશ ગુજરાતી ભાષાનો પ્રથમ શબ્દકોશ ગણાય છે. પરંતુ ગુજરાતી ભાષાનું માન્ય જોડણીકોશ નિર્માણ ગુજરાત વિદ્યાપીઠના પ્રાંગણમાં મહાત્મા ગાંધીજીની પ્રેરણાથી અને વિદ્વાનોના માર્ગદર્શન હેઠળ 7 જોડણીકોશમાં તૈયાર. શબ્દકોશનો ઉપયોગ શામાં થાય વિદ્યાર્થી મિત્રો? નોર્મલ વાત કરું તો કે તમને કોઈક બુક વાંચતા છો અને તમને એવો ગુજરાતી શબ્દ છે જે તમે વાંચો અને તમને નથી ખબર પડતી, તો તમે શબ્દકોશની મદદ લઈ શકો. એમાં આપણા ગુજરાતી સાહિત્યના અથવા ગુજરાતી ભાષાના તમામ શબ્દોનો અંદર આપેલો હોય છે. એટલે શબ્દકોશનો ઉપયોગ એ રીતે થાય છે. ત્યારબાદ આગળ જોઈએ સાહિત્ય પ્રકાર હાઇકુ. આ તમારામાં આવે છે, 10માં હાઇકુ છે, બરાબર? એટલે ઇમ્પોર્ટન્ટ છે, જોજો. ગુજરાતી ભાષાનો સૌથી નાનો સાહિત્ય પ્રકાર હાઇકુ માત્ર 17 અક્ષરનો છે. બંધારણ 5-7-5. જે બોધપાઠ આપવાનો સાહિત્ય પ્રકાર મૂળ જાપાનનો સાહિત્ય પ્રકાર છે. એટલે હાઇકુ તમને પૂછાય કે હાઇકુનો મૂળ ક્યાં છે? તો જાપાનમાં. અથવા કયા દેશમાં શરૂઆત થઈ હતી? તો જાપાનમાંથી આપણા ભારતમાં આવ્યું છે. જાપાનના રંગામાંથી તાકામાં થયું, તાકામાંથી હાઇકુ થયું. એટલે જાપાનમાં સૌપ્રથમ એ કઈ રીતે ઓળખાતું? રંગા તરીકે. ત્યારબાદ તાકા થયું અને તાકામાંથી હાઇકુ થયું. ટાંકામાં 5 પંક્તિઓ હોય જેમાં અક્ષરોની ગોઠવણી 5-7-5 +7 એમ 31 થતી. મૂળ હોક્કુ શબ્દમાંથી હાઇકુ શબ્દ બન્યો છે. ગુજરાતીમાં સ્નેહ રશ્મિ એમનું ઉપનામ છે. દેસાઈ છે, આપણા ચીખલીના છે, બરાબર? પ્રથમ હાઇકુ સોનેની ચાંદ રૂપેરી સૂરજની રચના કરી છે. કવિશ્રી સ્નેહરશ્મિએ હાઇકુના સ્વરૂપને મુક્તકલ્પ કે ક્ષત્રાક્ષરી તરીકે ઓળખાવ્યું છે. બીજું બધું તમારા માટે વિદ્યાર્થી મિત્રો બહુ ઉપયોગી નથી, પણ આ સાહિત્ય પ્રકાર તમારા માટે ઉપયોગી છે કે હાઇકુનું બંધારણ તમને પૂછાશે અને હાઇકુ કેટલા અક્ષરનો હોય પૂછાય, 17 અક્ષરનો એનું બંધારણ પૂછાશે 5-7-5, બરાબર? અને સૌથી નાનો સાહિત્ય પ્રકાર ગુજરાતી ભાષાનો એ કયો છે? હાઇકુ છે. એવું પૂછાય કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો સૌથી નાનો સાહિત્ય પ્રકાર એવું પૂછાય તો પદ આવશે, પણ એવું પૂછાય કે સમગ્ર ગુજરાતી સાહિત્યનો સૌથી નાનો સાહિત્ય પ્રકાર તો હાઇકુ આવશે, બરાબર? તો વિદ્યાર્થીઓ મિત્રો, આ હતા મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સ્વરૂપો, પ્રકારો અને અર્વાચીન ગુજરાતી સાહિત્યના સ્વરૂપો, પ્રકારો. હવે આપણે જોઈશું, રિપીટ કરી લઈએ એકવાર ફરીથી, જેથી કરીને તમને ખ્યાલ આવી જાય. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના પ્રકારો અને અર્વાચીન ગુજરાતી સાહિત્યના પ્રકારો. ફરી એકવાર આપણે રિવિઝન કરી લઈએ. આપણે કેટલા વિદ્યાર્થી મિત્રો ગુજરાતી સાહિત્યના ઇતિહાસના કેટલા પેટા વિભાગો જોયા? 2. એક મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય અને એક વિભાગ જોયો અર્વાચીન ગુજરાતી સાહિત્ય. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પાછા 2 પ્રકારો પડે છે, જૈન સાહિત્ય અને જૈનેતર સાહિત્ય. જૈન સાહિત્યમાં આપણે પ્રકારો જોયા, સ્વરૂપો જોયા: રાસ, ફાગુ, બારમાસી, પ્રબંધ.
જ્યારે જૈનેતર સાહિત્યમાં આપણે જોયા પદ, છપ્પા, ચાબખા, રાજ્યા, છાજ્યા, મરસ્યા, આખ્યાન, પદ્યવાર્તા, ભવાઈ, ગરબો, ગરબી. આમાં તમારા જૈનેતર સાહિત્યમાં સૌથી ઇમ્પોર્ટન્ટ હોય તો એક પદ ભજન છે, એક આખ્યાન છે, એક આ ગરબી છે. આ ત્રણ તમારા સાહિત્ય પુસ્તકમાં આવે છે. ત્યારબાદ અર્વાચીન ગુજરાતી સાહિત્યના પ્રકારો આપણે પહેલું જોયું કવિતા જોઈ, કાવ્ય સંગ્રહો જોયા, નવલિકા જોઈ, નવલકથા જોઈ, મહાનવલકથા જોઈ, નાટક જોયા, સોનેટ સાહિત્ય સ્વરૂપ જોયું, ખંડકાવ્ય, નિબંધ, આત્મકથા, પ્રવાસ વર્ણન, ગઝલ, શબ્દકોશ અને હાઇકુ. તો આ હતા વિદ્યાર્થી મિત્રો આજના સાહિત્ય સ્વરૂપ કયાના ગુજરાતી સાહિત્યના. તો આશા રાખું છું કે તમે પણ આ અભ્યાસનો મુદ્દો સમજ્યા હશો અને એક નોટમાં તમે જે જ્યાં જ્યાં તમને એવું લાગે નોટ ડાઉન કરવા જેવું ત્યાં નોટ ડાઉન કરીને રાખજો. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો ફરીથી મળીશું આગળના લેક્ચર પીરિયડ.